ન્યાયમાં વિલંબના ઘણા આક્ષેપો સામે આવે છે તો ઘણા કિસ્સાઓ પોલીસને વિવાદમાં ધકેલે છે। જોકે આ સામે એવો આવ્યો છે કે 18 વર્ષ બાદ મળેલા ન્યાયમાં ચોરી કરતા 10 ગણો મુદ્દામાલ ફરિયાદીને પરત મળ્યો છે। વેડ રોડના પટેલ પરિવાર સાથે હકીકતમાં આવું જ કંઈક બન્યું છે। વર્ષ 2006ના મહાવિનાશકારી પૂરમાં ચોરીના કિસ્સા પણ સામે આવ્યા હતા। આ સમયે 12,000ની કિંમતની સોનાની ચેન ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી। વેડ રોડ ધૂતારક સોસાયટીમાં રહેતા અંજનાબેન હસમુખભાઈ પટેલના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ખૂબ જ નુકસાન થયું હતું। અધૂરામાં પૂરતું તેમના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી। આ ઘટના બાદ થોડા સમય પછી ચોર પકડાઈ ગયો હતો। મુદ્દામાલ પણ રિકવર કરાયો હતો। અદાલતનો આદેશ ન હોવાથી ચોકબજાર પોલીસ મથકની તિજોરીમાં મુદ્દામાલ તરીકે ચેન જમા રાખવામાં આવી હતી। આ વાતને આજે 18 વર્ષ વીતી ગયા। એક તબક્કે અછોડો મળવાની આસ ગુમાવી ચૂકેલા પરિવારના ઘરે મંગળવારે દરવાજે ટકોરા પડ્યા હતા। દરવાજે પોલીસને જોઈ અંજનાબેન પહેલાં તો ગભરાયા હતા, પણ પોલીસ કર્મીએ કહ્યું કે તમારા ઘરમાં થયેલ ચોરીના મુદ્દામાલ માટે પોલીસ સ્ટેશને હાજર થવા અધિકારીએ સૂચના મોકલી છે। વર્ષ 2022માં કોર્ટ દ્વારા સોનાની ચેન અંજનાબેનને મળે તેવો આદેશ કરાયા હતા, પરંતુ પ્રક્રિયા ક્યાંક અટકી પડી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાગડિયાએ મહિલાને તેમના ઘરે ચોરી થયેલા 2 તોલા વજનનો સોનાની ચેન પરત કરી હતી। 18 વર્ષે અછોડો પરત મળતા મહિલાની આંખમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ આંસુ આવી ગયા હતા। અછોડો પરત મળ્યો ત્યારે સોનાનો ભાવ 10 ગણો વધી ગયો છે। 2006માં જ્યારે પાણી આવ્યું ત્યારે હું બહાર માર્કેટે ગઈ હતી, ત્યારે મારો દોરો કપાયો હતો। પછી મેં 6-7 વર્ષ સુધી મેં કોર્ટમાં કેસ નોંધાયો હતો અને ધક્કાઈ ખાધા, પણ પછી મેં આશા હાવ છોડી દીધી હતી કે હવે મારો આ વસ્તુ આવશે નહીં, અને આવશે તો હવે દીકરીનું નામનું ગમે ત્યારે તે। તો 18 વર્ષ પછી અત્યારે પોલીસ અમને સામેથી ઘરે ગોતવા આવી અને કહેવા આવી કે આ તમારો મુદ્દામાલ છે।